હું ભાવના, મારી રસોઈની ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત છે। આજે આપણે દરેક સ્નેક્સ સાથે અને સેન્ડવિચમાં પણ ઉપયોગ કરી શકાય એવી ગ્રીન ચટણીની એકદમ સિમ્પલ, ઇઝી અને ઇન્સ્ટન્ટ રેસીપી શેર કરીશું। ચાલો રેસીપીની શરૂઆત કરીએ। એક મિક્સર જાર લઈ લીધો છે, એમાં આપણે ફુદીનાના પાન એડ કરીશું, જે ધોઈ અને સાફ કરીને રાખેલા છે। લીલા ધાણા એડ કરીશું, 3 થી 4 કળી લસણની એડ કરી દઈએ, 2 થી 3 નંગ લીલા મરચાં એડ કરી દઈએ, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરી દઈએ, 1 નાની ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું। આખું જીરુંનો ઉપયોગ કરેલો છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, 2 થી 3 ચમચી જેટલું દહીં ઉમેરી દઈએ। હવે આની એક સરસ પેસ્ટ બનાવી લઈએ। ફ્રેન્ડ્સ, આપણી ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે એને આપણે એક એરટાઇટ કન્ટેનરમાં પેક કરી અને ફ્રીઝમાં 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ અને કોઈ તમે બનાવેલા સ્નેક્સ સાથે એન્જોય કરો। થેન્ક યુ ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય।